હેલો એવરીવન, હું છું સી બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે કરી રહ્યા છે આઈ શેડો. આઈ શેડો કરવા માટે આપણે સૌપ્રથમ તો પોઈન્ટ કરીશું. પહેલા પોઈન્ટ છે તે 1 થી 70 સુધી રાખવાનો છે, બીજો 70 થી 30, જેથી કરીને આપણા આઈબ્રોનો શેપ સરખો થાય. તેને પેન્સિલ વડે તેને પછી આપણે લાઈન આપી દેવાની છે. હવે આપણે આઈબ્રો ડિફાઇનરના બ્રશ વડે આપણે આઈબ્રો કરીશું. પહેલા આપણે બોર્ડર કરી લેવાની છે. બંને આઈબ્રો આપણે બોર્ડર પહેલા કરી લેવાની છે. સરખી રીતે આપણે બોર્ડર કરવાની છે, જેથી કરીને આપને ઈઝી પડે. પછી આપણે આઈબ્રોને સરખી રીતે આઈબ્રો ડિફાઇનર કરવાનું છે. બોર્ડર થી બહાર ન જાય તે રીતે આપણે સરખી રીતે કરીશું. તે જ રીતે આપણે બીજી સાઈડના આઈબ્રો ડિફાઇનર કરીશું. સરખી રીતે આપણે કરવાનો છે, જેથી કરીને આપણે આઈ શેડો સરખું દેખાય. હવે આપણે કન્સીલર બ્રશ વડે તેને સરખી રીતે શેપ આપી દેવાનો છે. સરખી રીતે શેપ આપવાનો રહેશે. તે જ રીતે આપણે બીજા આઈબ્રોને શેપ આપીશું. આપણે જે આઈબ્રો કરવાનો છે ત્યાં પણ આપણે કન્સીલર કરવાનું રહેશે, જેથી કરીને આપણે આઈ શેડો સરખી બેસી જાય. હું આપણે આઈઝ નો શેપ આપી દેશું. તેનો પણ આપણે સરખો શેપ આપવાનો રહેશે, જેથી કરીને આપણો આઈ શેડો સરખો થાય. આઈ શેડો કરવા માટે આપણે સૌપ્રથમ તો સ્કિન ટોન પ્રમાણે કલર લેશું. તેને આપણે બ્રશ વડે લગાવીને પછી તેને સરખી રીતે મર્જ કરવાનો છે. તે જ રીતે આપણે બીજી આઈસ પર કરીશું. હવે આઉટ કોર્નર ઉપર આપણે ડાર્ક કલર લેવાનો છે અને તેને સરખી રીતે આપણે મર્જ કરતો આપણે ઇનર કોર્નર સાઈડ જવાનું છે. તેને આપણે સરખી રીતે મર્જ કરવાનો છે, જેથી કરીને આપણો આઈ શેડો સુંદર દેખાય. તે જ રીતે આપણે બીજી આઈસ પર કરીશું. ત્યાં પણ આપણે આઉટ કોર્નર પર ડાર્ક કલર લઈને ઇનર કોર્નર સુધી આપણે મર્જ કરતું જવાનું છે. સરખી રીતે આપણે મર્જ કરવાનું છે. તેનાથી લાઇટ કલર લેવાનો છે. તેને પણ આપણે સરખી રીતે મર્જ કરવાનો છે. તે જ રીતે આપણે બીજે આઈ શેડો પણ એવી રીતે જ મર્જ કરવાનો છે.
જેટલું તમે મર્ચ કરશો તેટલી જ તમારી આઈ શેડો સુંદર દેખાશે. કોર્નર પર આપણે તેનાથી પણ લાઇટ કલર લેવાનો છે. આપણે તેને સરખી રીતે મર્ચ કરવાનો છે. હાથ પર બેસી જાય તે રીતે આપણે મર્ચ કરવાનો છે. અને આઈસ પર આપણે તે જ રીતે કરીશું. પર આપણે જે ઇનર કોર્નર છે ત્યાં પણ આપણે યલો ટોન એકદમ લેવાનો છે. એકદમ ઇનર કોર્નર પર તેને પણ સરખી રીતે પછી મર્ચ કરવાનો છે. આપણે ગ્લિટર કરીશું. એકદમ ઇનર કોર્નર પર ગ્લિટર કરવાનું છે, જેથી કરીને આપણો આઈ શેડો હાઇલાઇટ થાય. પર આપણે ગ્લિટર કરવાનું છે. આઈબોલ પર ગ્લિટર કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે આઈ શેડો રેડી થઈ ગઈ છે.